વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનની અંદર આ સેમેસ્ટરનો છેલ્લો પાઠ પ્રાણીઓમાં પ્રજનન વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીઓએ મારી સાથે પાઠ્યપુસ્તક અને પેન્સિલ ઇરેઝર સાથે લઈને બેસવાનું છે. વિદ્યાર્થી મિત્રો, પાઠની આપણે શરૂઆત કરીએ. પાઠના ટાઇટલનું નામ છે પ્રાણીઓમાં પ્રજનન, એટલે કે પ્રાણીઓ એટલે એનિમલ્સ, અને પ્રજનનને ઇંગ્લિશમાં રીપ્રોડ્યુશન કહેવામાં આવે છે. તમે પાચન, પરિવહન તેમજ શ્વસન પ્રક્રિયાઓ વિશે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો છે. તમે આગળના ધોરણમાં જોઈ ગયા છો કે માણસ છે એ ખોરાક લે છે, પછી એ ખોરાકનું પાચન થાય છે. પરિવહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર થાય છે. અને શ્વસનની પ્રક્રિયાઓ, આ બધી પ્રક્રિયાઓ સજીવો માટે તેના અસ્તિત્વ ટકાવવા માટે આવશ્યક છે. માણસને જીવવા માટે આ ખૂબ કિંમતી, ખૂબ આવશ્યક વસ્તુઓ છે. તમે વનસ્પતિઓમાં પ્રજનન વિશે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છો. આગળના પ્રકરણમાં, આગળના ધોરણમાં તમે જોયું છે કે વનસ્પતિને આપણે સજીવ ગણીએ છીએ તો એ પ્રજનન કરે છે. એટલે કે જો વનસ્પતિનું એક લીમડો હોય, એમાંથી આપણે એક ડાળી કાપી અને બીજી જગ્યાએ આપણે એને વાવીએ, પછી એને ખાતર, પાણી, ગરમી આપીએ તો એમાંથી બીજો લીમડો તૈયાર થાય છે. એક વડલો હોય તો એના બી વાવવાથી બીજો વડલો તૈયાર થાય છે. એક પીપળામાંથી બીજો પીપળો તૈયાર થાય છે. એવી રીતે આપણે જોઈ શકીએ મિત્રો કે આપણી આજુબાજુમાં પ્રાણીઓ છે, બરાબર, ગાય, ભેંસ, કૂતરા, બિલાડા વગેરે પણ સજીવો છે. અને આ દરેક સજીવ છે એ આ પ્રજનનની પ્રક્રિયા અવશ્ય કરે છે. માણસથી લઈ અને પ્રાણીઓ સુધી આ પ્રજનનની પ્રક્રિયા અનિવાર્ય છે. પ્રજનન કરવું માણસ માટે ખૂબ આવશ્યક છે, કારણ કે એનાથી જ એ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. પ્રજનન જાતિઓનું સાતત્ય જાળવી રાખવા માટે આવશ્યક છે. આપણે એમ કહી શકીએ કે આપણી જાતિને જાળવી રાખવા માટે આ ખૂબ આવશ્યક તેમજ સાહજિક પ્રક્રિયા છે. કલ્પના કરો કે સજીવો પ્રજનન ન કરે તો શું થાય? તો એક સમય એવો આવે મિત્રો કે દુનિયા ઉપર કોઈ સજીવો જ ન રહે, એટલે સજીવનું અસ્તિત્વ રહેતું નથી. એટલે એના માટે જેવી આપણા શરીરમાં આપણે ખોરાક ખાઈએ છીએ ને ખોરાક પચે છે, બરાબર, આપણે શ્વાસ લેવાની પ્રક્રિયા કરીએ છીએ, શ્વાસ બહાર કાઢવાની પ્રક્રિયા કરીએ છીએ, ખોરાકનું પાચન શરીરની અંદર થાય છે, એટલે કે આપણે ખાવાની પાચનની પ્રક્રિયાઓ કરીએ છીએ, હલનચલનની પ્રક્રિયાઓ કરીએ છીએ. એવી સાહજિક પ્રક્રિયા જ આ પ્રજનનની છે. તમે એ વાતને માનશો કે પ્રજનનનું સજીવોમાં એક વિશેષ મહત્વ છે. હવે તમને સમજાય મિત્રો કે આ પ્રજનનની ક્રિયા છે એ સજીવોમાં એક વિશેષ રીતે રહેલી છે, જેનું ખૂબ મહત્વ છે. કારણ કે તે એક સેવા સજીવોમાં પેઢી દર પેઢી સાતત્યતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે. કારણ કે જો સજીવ પ્રજનન ન કરે તો એમનો વંશવેલો છે એ આગળ વધતો નથી. દાખલા તરીકે આપણા દાદા, એમના દાદા પછી આપણા પિતા, અને એમના પિતા પછી આપણે, અને આપણા પછી આપણી આવનારી પેઢીઓ, આમ સતત સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ એક સાહજિક પ્રક્રિયા છે. તમે અગાઉના ધોરણમાં વનસ્પતિના પ્રજનન વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. આપણે આ પ્રકરણમાં પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે એની વાત કરીશું. પણ સૌથી પહેલાં તમારે પેન્સિલથી આ જે હોમવર્કમાં આ સામેનું કોષ્ટક જે 9.1 છે મિત્રો, એ જાતે પૂર્ણ કરવાનું છે. દાખલા તરીકે આપણને પ્રાણીનું નામ આપ્યું છે કે ભાઈ મનુષ્ય હોય તો એના બચ્ચાને આપણે શિશુ કહીએ, તો બિલાડીના બચ્ચાને શું કહેવાય એ તમારે શોધીને લખવાનું છે. કૂતરાના બચ્ચાને આપણે ગલુડિયું કહીએ છીએ, બરાબર ને, ગલુડિયું કહીએ છીએ. તો પતંગિયાના બચ્ચાને શું કહેવાય એ તમારે શોધવાનું છે. મરઘીના બચ્ચાને મરઘીનું બચ્ચું અથવા તો પીલું કહેવાય. શું કહેવાય? પીલું. તો ગાયના બચ્ચાને આપણે વાછરડું કહીએ છીએ, એ તમારે લખવાનું છે. અને દેડકાના બચ્ચાને આપણે આગળ જોઈ ગયા છીએ ટેડપોલ કહેવામાં આવે છે, તો એ તમારે અહીંયા લખવાનું છે. પછી મિત્રો 9.1 આપણે પ્રજનનના પ્રકારો વિશે વાત કરીએ. પ્રજનનના પ્રકારો
મોડ્સ ઓફ રિપ્રોડ્યુશન. શું તમે વિવિધ પ્રાણીના બચ્ચાને જોયા છે? કેટલાક પ્રાણીઓના બચ્ચાના નામ કોષ્ટક 9.1માં લખવાનો પ્રયત્ન કરો. જેમ કે ક્રમ 1 અને 5માં તમને ઉદાહરણ આપેલું છે, આપણે જોયું હમણાં જ. તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાને જન્મ થતાં પણ જોયા હશે મિત્રો. તમારી આજુબાજુમાં પ્રાણીઓ છે, એમના બચ્ચાને જન્મ આપે છે. તમે જણાવી શકો છો કે મરઘીનું બચ્ચું અને ઈયળ કેવા પ્રકારે જન્મ લે છે? હા, તો તમે કહેશો કે મરઘી છે એ ઈંડું આપે છે અને પક્ષીઓ મોટાભાગે ઈંડા આપે, બરોબર. જેને કાને મીંડા તે આપે ઈંડા, બરોબર. એટલે કે એ ઈંડા આપે છે અને એ ઈંડાને સેવે છે અને ત્યાર પછી એમનાથી એમના બચ્ચાઓ છે એ પેલું કવચ તોડી અને બહાર આવે છે. એમનો કંઈક જન્મ આપવાની પ્રક્રિયા એ રીતની છે. જ્યારે બિલાડી અને ગલુડિયું છે અને માણસ છે, તો એ શું છે તો કે સીધા જ બાળકોને અને બિલાડી છે એમના બચ્ચાને અને કૂતરું છે એમના ગલુડિયાને જન્મ આપે છે. શું તમે વિચારો છો કે જન્મ પહેલા સજીવો કેવા દેખાતા હતા જેવા અત્યારે દેખાય છે? ચાલો જાણકારી મેળવીએ આપણે. વનસ્પતિઓની જેમ પ્રાણીઓમાં પણ પ્રજનનના 2 પ્રકાર હોય છે. એક તો પેલું લિંગી પ્રજનન અને બીજું છે અલિંગી પ્રજનન. તમને પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે મિત્રો. હવે આપણે એને વિગતવાર સમજીએ. 9.2માં પહેલા લિંગી પ્રજનન વિશે જોઈએ. લિંગી પ્રજનનને ઇંગ્લિશમાં સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કહેવામાં આવે છે. તમે આગળના ધોરણમાં વનસ્પતિઓના પ્રજનન વિશે અભ્યાસ કર્યો હતો. તેને યાદ કરવાનો પ્રયત્ન કરો. તમને યાદ હશે કે લિંગી પ્રજનન કરતી વખતે વનસ્પતિઓમાં નર અને માદા પ્રજનનના ભાગો આવેલા હોય છે. આ લિંગી પ્રજનનમાં 2 પ્રજાતિઓ અવશ્ય છે, એક નર અને બીજી માદા. શું તમે આ ભાગોના નામ જણાવી શકો? પ્રાણીઓમાં પણ નર અને માદા વિવિધ પ્રજનન ભાગો અને અંગો હોય છે. વનસ્પતિઓની જેમ જ પ્રાણીઓ પણ નર અને માદા જન્યુઓ કે જે પ્રજનન કોષો બનાવે છે તેમના જોડાણથી યુગ્મનજ બને છે અને આ યુગ્મનજનો વિકાસ થઈ એક નવો સજીવ બને છે. એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહેવામાં આવે છે. ચાલો મનુષ્યમાં પ્રજનનના ભાગોનો ખ્યાલ મેળવીએ તથા પ્રજનન પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ. તો તમને સામેના પેજ ઉપર આકૃતિ આપેલી છે. પ્રજનનના અંગો. આકૃતિ 9.2 જુઓ મિત્રો. એ માનવ શુક્રકોષની આકૃતિ છે. શેની છે? માનવ શુક્રકોષની. જો એમાં સૌથી પહેલા શીર્ષનો ભાગ છે, વચ્ચેનો મધ્ય ભાગ છે અને છેલ્લે પૂંછડી જેવો ભાગ છે. નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ, 2 શુક્રવાહિનીઓ અને એક શિશ્ન એટલે કે પેનિસ આવેલું હોય છે, જેની તમને નીચે આકૃતિ આપેલી છે 9.1માં. શુક્રપિંડ નર જનન કોષો એટલે કે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે, જેને શુક્રકોષો કહે છે. શુક્રપિંડ લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરે છે, જે તમને આકૃતિ 9.2માં આપેલી છે એ રીતના હોય છે. શુક્રકોષની રચના દર્શાવવામાં આવેલ છે. શુક્રકોષો અત્યંત સૂક્ષ્મ હોય છે. તે પ્રત્યેકમાં એક શીર્ષ, એક મધ્ય ભાગ, એક પૂંછડી હોય છે. શું શુક્રકોષ એક કોષ જેવા દેખાય છે? તો કે વાસ્તવમાં પ્રત્યેક શુક્રકોષમાં કોષના સામાન્ય ઘટકો જોવા મળે છે. જો તમને નીચે આકૃતિ આપેલી છે 9.1ની, એ છે મનુષ્યની અંદર નર પ્રજનન અંગો, જેમાં એક શિશ્ન હોય છે, 2 શુક્રપિંડની જોડ હોય છે તથા શુક્રવાહિની હોય છે. આકૃતિ તમારે ખાસ અગત્યની છે. પરીક્ષામાં ટેસ્ટમાં નામ નિર્દેશન વાળી આકૃતિઓ આમાંથી પૂછાઈ શકે છે. આ હતી
નર પ્રજનનની વાત, બીજી આવે છે માદા પ્રજનન અંગોની વાત. તો એની આકૃતિ પણ તમને અહીંયા નીચે 9.3માં આપેલી છે. જો આ ખાસ તમને ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે, આગળ 9મા અને 10મા ધોરણમાં પણ આ હોય છે, એટલે અહીંયા ખાસ ધ્યાન આપજો કે માદા પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ, અંડવાહિનીઓ, એને ફેલોપેન ટ્યુબ કહેવાય, ફેલોપેન નલિકાઓ, અને ગર્ભાશય. જો આકૃતિમાં દર્શાવેલું છે ગર્ભાશય, અંડપિંડ અને અંડવાહિની. તો આ 101માં પેજ ઉપર જે ત્રણેય આકૃતિઓ છે મિત્રો, એ ખૂબ અગત્યની છે. એને નામ નિર્દેશન સહિત તમારે યાદ રાખવાની છે. તમને પરીક્ષામાં ટેસ્ટમાં પૂછાઈ શકે છે. એક છે મનુષ્યના નર પ્રજનન અંગો. જોજો એમાં શું શું આવે છે જોઈ લેજો. 9.2 આકૃતિ છે એ પણ ખાસ યાદ રાખજો. અને 9.3 માદા પ્રજનન અંગોની આકૃતિમાં કઈ વસ્તુ આવે છે, આના ઉપરથી આપણો આગળનો પાઠ ચાલશે. પછી આપણે પાછળના પેજે જોઈએ કે અંડપિંડ માદા જન્યુઓ ઉત્પન્ન કરે છે, જેને અંડકોષ કહે છે, જે આપણને આકૃતિ 9.4માં આપેલું છે. જો અહીંયા માનવ અંડકોષ છે આ, જેનું કોષ કેન્દ્ર આપણને દર્શાવેલું છે, બરોબર. મનુષ્યની અંદર માત્ર માદામાં, જો આ યાદ રાખજો, માદા એટલે કે લેડીઝ, માત્ર માદામાં પ્રતિમાસ એટલે કે દર મહિને બંને અંડપિંડોમાંથી કોઈ એક અંડપિંડમાં એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે. ગર્ભાશય એ ભાગ છે કે જેમાં શિશુનો વિકાસ થાય છે. શુક્રકોષની જેમ જ અંડકોષ પણ એક કોષ જ છે. જો આપણને આપ્યું છે કે બુઝોને યાદ છે કે વિભિન્ન પ્રાણીઓમાં અંડકોષનું કદ અલગ અલગ હોય. દાખલા તરીકે અંડકોષ અતિ સૂક્ષ્મ હોઈ શકે, દાખલા તરીકે મનુષ્યમાં, અથવા ખૂબ મોટા પ્રમાણમાં હોઈ શકે, દાખલા તરીકે મરઘીમાં, અને શાહમૃગનો અંડકોષ છે એ સૌથી મોટો હોય છે. તો ચાલો એના દ્વારા હવે ફલનની પ્રક્રિયા સમજીએ. 102માં પેજ ઉપર પ્રજનન પ્રક્રિયાનું પહેલું ચરણ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ છે. જ્યારે શુક્રકોષો અને અંડકોષના સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી શુક્રકોષ અંડકોષ સાથે જોડાય છે, અને શુક્રકોષ અંડકોષનું જોડાણ ફલન તરીકે ઓળખાય છે. ને શું કહેવાય મિત્રો? ફલન. જો નીચે તમને આકૃતિ આપેલી છે ઉપર 9.5ની. જો અંડકોષની અંદર શુક્રકોષો ગતિ કરતા જોવા મળે છે, જેના જોડાણથી ફલનની પ્રક્રિયા થાય છે એવું કહી શકીએ આપણે. ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ જોડાઈને એક થઈ જાય છે. ફલનના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે, જેની આપણને આકૃતિ આપેલી છે નીચે 9.6. શું તમને જાણકારી હતી કે યુગ્મનજ એક નવા સજીવનો પ્રારંભ છે? જો યુગ્મનજનું કોષ કેન્દ્ર આપણને આપેલું છે. ફલનની પ્રક્રિયામાં માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ, બરાબર, માતાનો અંડકોષ તથા પિતાનો શુક્રકોષ જોડાણ પામે છે. એટલે નવી સંતતિ, નવા બાળકોમાં કેટલાક લક્ષણો તેમના માતામાંથી તથા કેટલાક લક્ષણો તેના પિતામાંથી આનુવંશિક રીતે થાય છે. એટલે આપણે જોઈએ મિત્રો કે આપણો ચહેરો છે, આપણી શારીરિક બોડી લેંગ્વેજ છે, આપણા શરીરની સ્કિન છે, આપણા વાળ છે, એ કાં તો આપણા મમ્મીના આધારે હોય છે, એમના જેવા હોય છે, અથવા તો પપ્પા જેવા હોય છે, કારણ કે આપણે એમના સંતાનો છીએ, એટલે એને આનુવંશિક વસ્તુ કહેવાય. તમારા ભાઈ અને બહેનને જુઓ અને એને ઓળખવાનો પ્રયત્ન કરો. જોજો એમાં પણ આપણને ઘણી વખત સમાનતા જોવા મળે છે કે તેમનામાં કયા લક્ષણો માતામાંથી અને કયા લક્ષણો પિતામાંથી પ્રાપ્ત થયા છે. જે ફલન માદાના શરીરની અંદર થાય છે તેને અંતઃફલન કહે છે. હવે ફલન વિશે આપણે સમજી ગયા મિત્રો. પછી માદાના શરીરની અંદર જે થાય છે એને અંતઃફલન કહેવાય. અને એના ઉદાહરણમાં દાખલા તરીકે મનુષ્ય, ગાય, કૂતરા,
મરઘી વગેરે બધા પ્રાણીઓ છે કે જે એની માદા જે હોય છે, સ્ત્રી પાત્ર માદા એટલે એમના શરીરની અંદર આ પ્રક્રિયા થાય જેને અંતઃફલન કહેવાય. એના ઉદાહરણોમાં મનુષ્ય લઈ શકીએ, ગાય, કૂતરા અને મરઘી આ બધા એવા પ્રાણીઓ છે કે જેના શરીરની અંદર અંતઃફલનની ક્રિયા થાય છે. મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે અનેક પ્રાણીઓમાં ફલન ક્રિયા માદાના પ્રાણીના શરીરની બહાર પણ થાય છે. બધામાં શરીરમાં અંદર ફલન ક્રિયા થશે એવું નથી હોતું. આવા પ્રાણીઓમાં ફલન પાણીમાં થાય છે. એ કેવી રીતે ક્રિયા સંપન્ન થતી હશે? તો કે જો આપણને એના માટે એક પ્રવૃત્તિ આપેલી છે 9.1. વસંત અથવા ચોમાસાની ઋતુમાં કોઈ તળાવ અથવા વહેતા ઝરણાની મુલાકાત કરો. પાણીમાં તરતા દેડકાના ઈંડાઓને શોધવાનો પ્રયત્ન કરો. ઈંડાઓનો રંગ તથા કદ નોંધો. વસંત અથવા ચોમાસાની ઋતુમાં દેડકાઓ તથા ટોડ તળાવ અથવા ધીમેથી વહેતા ઝરણા પાસે જાય છે. જ્યારે નર અને માદા એકબીજા સાથે પાણીમાં આવે છે ત્યારે માદા અસંખ્ય ઈંડાઓ મૂકે છે. મરઘીમાં ઈંડાની જેમ દેડકાના ઈંડા કવચથી ઢંકાયેલા હોતા નથી તથા તે અપેક્ષાકૃત ઘણા કોમળ હોય છે, એકદમ પોચા હોય છે, એકદમ નાના હોય છે. મરઘીનું ઈંડું એકદમ આમ કડક હોય છે અને મોટું હોય છે. જેલીનું એક પડ ઈંડાઓને એકસાથે જોડાયેલા રાખે છે અને તેનું રક્ષણ કરે છે. જો એની આપણને આકૃતિ આપી છે 9.7. દેડકાના ઈંડાઓ છે, તમને પાણીમાં જોવા મળે. માદા જેવા અંડકોષ મુક્ત કરે કે તરત જ નર તેના ઉપર શુક્રકોષનો ત્યાગ કરે છે. પ્રત્યેક શુક્રકોષો તેની લાંબી પૂંછડીની મદદથી પાણીમાં આમ તેમ તર્યા કરે છે અને શુક્રકોષો અંડકોષોના સંપર્કમાં આવે છે, જેના પરિણામે ફલન થાય છે. આવા પ્રકારનું ફલન કે જેના નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરની બહાર થતું હોય એને બાહ્ય ફલન કહેવાય. બરાબર, શરીરમાં અંદર થતું હોય તો અંતઃફલન, શરીરની બહાર થતી હોય આ પ્રક્રિયા તો બાહ્ય ફલન. આવું ફલન માછલીઓમાં, સ્ટારફિશ જેવા જેલીય પ્રાણીઓમાં જોવા મળે છે. શેમાં જોવા મળે આવું? માછલી અને સ્ટારફિશમાં. માછલી અને દેડકો એકસાથે અસંખ્ય ઈંડા મૂકે છે, જ્યારે મરઘી એકસાથે એક જ ઈંડું આપે છે મિત્રો. અને આ 103 પેજ ઉપર આપણે પીળા બોક્સમાં પણ એક સરસ મજાની વાત રહેલી છે મિત્રો, જે પણ આપણા નોલેજ માટે છે, એ પણ જાણવું ખૂબ જરૂરી છે મિત્રો. તમે ટીવીમાં, ન્યૂઝમાં અથવા તો વર્તમાન પત્રોમાં જોયું હશે કે એમાં તમે ઘણી વખત ટેસ્ટ ટ્યુબ બેબી વિશે સાંભળ્યો હશે. આવો શબ્દ સાંભળ્યો હશે તો ખરેખર શું છે એ જોઈએ આપણે. કે બુઝો અને પહેલીના શિક્ષકે એકવાર વર્ગખંડમાં જણાવ્યું હતું કે કેટલીક સ્ત્રીઓમાં અંડવાહિની બંધ હોય છે. આપણે જોઈએ છીએ કે ઘણા મનુષ્યો આપણી આજુબાજુમાં રહેલા હોય છે કે જેમને બાળકોને જન્મ નથી આપી શકતા. બરાબર, તો એમાં મુખ્યત્વે ઘણી બધી પ્રકારની ખામીઓ રહેલી હોય છે મિત્રો, અને એ ડૉક્ટરની દવાથી ઘણી વખત દૂર થાય છે, ઘણી વખત નથી પણ થતી. તો એની અહીંયા વાત છે કે આવી સ્ત્રીઓ બાળક ઉત્પન્ન કરવા માટે અસમર્થ હોય છે, બાળકને જન્મ આપી શકતી નથી, કારણ કે ફલન માટે શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી શકતા નથી. આવી સ્થિતિમાં ડૉક્ટર તંદુરસ્ત રીતે મુક્ત થયેલા અંડકોષ તેમજ શુક્રકોષો એકત્રિત કરી અને યોગ્ય માધ્યમમાં કેટલાક કલાકો સુધી એક સાથે રાખે છે, જેને IVF અથવા તો ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન, કે જેને શરીરની બહાર ફલન એવું કહી શકીએ આપણે, એવું કાર્ય ડૉક્ટર કરે છે. જો ફલન થઈ જાય તો યુગ્મનજને 1 અઠવાડિયા સુધી વિકસિત થવા દેવામાં આવે છે અને ત્યારબાદ તેને માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે. માતાના ગર્ભાશયમાં ગર્ભનો સંપૂર્ણ વિકાસ થાય છે તથા સામાન્ય બાળકની જેમ જ એનો જન્મ થાય છે. આ પદ્ધતિ દ્વારા જન્મેલા બાળકને
ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે. તમને મોટા પ્રશ્નની અંદર પણ આ પૂછાઈ શકે. આમ તો આ નામ ગેરમાર્ગે દોરે છે, કારણ કે બાળકનો વિકાસ ખરેખર ટેસ્ટ ટ્યુબમાં નથી થઈ શકતો, છતાં પણ આપણે એને આઈવીએફ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ પેજ તરફ આગળ વધીએ. આ પ્રાણીઓ સેંકડો અંડકોષ મૂકે છે અને લાખો શુક્રકોષો મુક્ત કરે છે. તેમાંથી બધા અંડકોષો ફલન પામી અને નવા સજીવનું નિર્માણ કરી શકતા નથી. તેનું કારણ છે કે અંડકોષો તેમજ શુક્રકોષો સતત પાણીની ગતિ, વાયુ તેમજ વરસાદની અસરથી પ્રભાવિત થાય છે. તળાવમાં બીજા એવા પ્રાણીઓ હોય છે કે જ્યાં ઈંડાઓનું ભોજન કરી જાય છે. આથી જ આ અંડકોષો અને શુક્રકોષોનું મોટી સંખ્યામાં ઉત્પન્ન થવું આવશ્યક છે. તેમાંથી કેટલાકનું ફલન શક્ય બને અને પછી એમાંથી નવો સજીવ અસ્તિત્વ પામે છે. ત્યાર પછી મિત્રો, એક કોષમાંથી ખૂબ મોટા સજીવનું નિર્માણ કેવી રીતે થાય છે? તો એના માટે ભ્રૂણનો વિકાસ. ફલન પ્રક્રિયાના સ્વરૂપે યુગ્મનજનું નિર્માણ થાય છે, જે વિકાસ પામીને ભ્રૂણમાં પરિવર્તિત થાય છે. ને શું કહેવાય મિત્રો? ભ્રૂણ. તમને આકૃતિ 9.8ની એ આકૃતિ આપેલી છે. જુઓ, પહેલી ગર્ભાશય આપેલું છે, જેની અંદર અંડપિંડ આપેલા છે, તમને દેહ જોવા મળે છે. સ્થાપિત ભ્રૂણ છે એની અંદર જોવા મળે છે. અંડપાત થાય છે તથા યુગ્મનજ બનેલો જોવા મળે છે. યુગ્મનજનું સતત વિભાજન થઈને કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે. એટલે કે આકૃતિ 9.8ની બી, જો આ બી આકૃતિ આ પ્રકારનું, બરાબર. ત્યારબાદ કોષો સમૂહ બનાવે છે, જે વિકાસ પામીને પેશીઓ અને શરીરના અંગો તરીકે વિકાસ પામે છે. આ વિકાસ પામતી સંરચનાને ભ્રૂણ, EMBRYO, બરાબર, એમ્બ્રિયો કહેવામાં આવે છે. ભ્રૂણ ગર્ભાશયની દિવાલ સાથે ચોંટી જાય છે અને વિકાસ પામ્યા કરે છે. જો આપણને આકૃતિ 9.8ની સી આકૃતિમાં બતાવ્યું છે એ રીતે વિકાસ પામતો ભ્રૂણ છે, ગર્ભાશયની દિવાલ સાથે ચોટેલો. એટલે કે આપણને આ 9.8 આકૃતિમાં 3 પ્રકારની એ આપી છે. એમાં યુગ્મનજનું નિર્માણ અને યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ. બીમાં કોષોની ગોળાકાર રચના અને સીમાં ભ્રૂણનું ગર્ભાશયમાં સ્થાપન સમજાવેલું છે. આ આકૃતિ પણ આપણે યાદ રાખવી પડે, નામ નિર્દેશન સહિત. પરીક્ષામાં, ટેસ્ટમાં પૂછાઈ શકે આકૃતિઓ. મિત્રો, ત્યાર પછી સામેના પેજ ઉપર જોઈએ કે ગર્ભાશયમાં ભ્રૂણનો સતત વિકાસ થતો રહે છે. ધીરે ધીરે વિવિધ શારીરિક અંગો જેવા કે હાથ, પગ, માથું, આંખ, કાન વગેરે વિકસિત થાય છે. ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે છે, જેને ગર્ભ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? ગર્ભ. જેની આપણને આકૃતિ 9.9 આપેલી છે. જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય છે, ત્યારે માતા નવજાત શિશુને જન્મ આપે છે. જો મિત્રો, આકૃતિ 9.9 ગર્ભાશયની અંદર ગર્ભ કેવા પ્રકારે હોય છે એ દર્શાવેલું છે. મરઘીમાં પણ અંતઃફલન થાય છે. તો શું મરઘી મનુષ્ય અને ગાયની જેમ બચ્ચાને જન્મ આપે છે? તમે જાણો છો કે મરઘી બચ્ચાને જન્મ આપતી નથી. તો પછી મરઘીનું બચ્ચું જન્મ કઈ રીતે લે છે? ચાલો આપણે એની જાણકારી મેળવીએ. ફલન પછી તરત જ યુગ્મનજ સતત વિકાસ પામે છે અને અંડવાહિનીમાં નીચેની તરફ ખસતો રહે છે. તેનું નીચેની તરફ ખસવાની સાથે સાથે તેની આજુબાજુ સુરક્ષિત પડ બનતું જાય છે.
મરઘીના ઈંડા ઉપર જોવા મળતું કઠણ કવચ પણ આવું જ એક સુરક્ષિત પડ છે જેને સુરક્ષિત રાખે છે. વિકસિત ભ્રૂણની ઉપર સખત કવચનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘી ઈંડું મૂકે છે. મરઘીના ઈંડામાંથી બચ્ચું એટલે કે જેને આપણે ચીક કહીએ એને બનવા માટે 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે. પર્યાપ્ત ગરમી મળે તે માટે ઈંડા ઉપર બેઠેલ મરઘીને તમે જોઈ હશે, એને આપણે સેવે છે એવું કહીએ છીએ, આપણે જોઈએ છીએ પશુ પક્ષીઓ છે, કબૂતર છે, ચકલી છે, મરઘી છે, આવા પક્ષીઓ છે એ પોતાના બચ્ચાને આપણે એના શરીરની ગરમી આપે છે, જેને આપણે આપણી ભાષામાં સેવે છે કહીએ છીએ. બરોબર. શું તમે જાણો છો કે ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ આ પ્રક્રિયા દરમિયાન જ થાય છે? બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થયા પછી કવચ તૂટે છે અને બચ્ચું બહાર આવે છે. બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદાના શરીરની બહાર થાય છે. ભ્રૂણ અંડાવરણની અંદર વિકાસ પામે છે. ભ્રૂણનો વિકાસ પૂર્ણ થયા બાદ ઈંડું તૂટે છે. તમે તળાવ અને ઝરણામાં દેડકાના અનેક ટેડપોલ તરતા જોયા હશે. જોયા છે ને, એને ટેડપોલ કહેવાય. પછી એક સૌથી અગત્યનો મુદ્દો છે મિત્રો, અપ્રત્યપ્રસવી. પેલા તો એ શબ્દ જોજો, ખાસ આમાં લખવાનો થશે. અને અંડપ્રસવી પ્રાણીઓ. બરાબર, બંને ઘણી વખત તફાવતમાં પણ પૂછેલું હોય છે અને એમના પ્રશ્નો જવાબમાં પણ પૂછેલું હશે, એટલે ખાસ જોજો. કે આપણે જાણ્યું કે કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, જ્યારે કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે છે, જે પછી શિશુમાં પરિવર્તિત થાય છે. એવા પ્રાણીઓ કે જેઓ સીધો જ બચ્ચાને જન્મ આપે તેને અપ્રત્યપ્રસવી પ્રાણીઓ કહે છે. જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તેને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે. નીચે આપેલ પ્રવૃત્તિની મદદથી તમે એ વાતને સારી રીતે સમજી શકશો. પ્રવૃત્તિ 9.2, દેડકા, ગરોળી, પતંગિયું, ફૂદા, મરઘી તથા કાગડાના અન્ય કોઈ પણ પક્ષીઓના ઈંડા ભેગા કરવાનો પ્રયત્ન કરો. શું તમે બધા જ પ્રાણીઓના ઈંડાઓને એકત્રિત કરી શકશો? જે ઈંડાઓને એકત્રિત કર્યા છે એનું ચિત્ર બનાવો. તો કે કેટલાક પ્રાણીઓના ઈંડા એકત્રિત કરવા સહેલા છે, કારણ કે તેની માતા શરીરની બહાર ઈંડા મૂકે છે. જે પ્રાણીઓના ઈંડા એકત્રિત કરવામાં તમે સફળ રહ્યા છો તે પ્રાણીઓને અંડપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે. પરંતુ તમે ગાય, કૂતરા અને બિલાડીના ઈંડા એકત્રિત કરી શકતા નથી, કારણ કે તે બધા ઈંડા નથી મૂકતા, પરંતુ તેમનામાં માતા છે એ પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે. એટલે કે આ અપ્રત્યપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે. તો મિત્રો, હવે હું આશા રાખું કે તમને આ બંને વચ્ચેનો ભેદભાવ સમજાઈ ગયો હશે, અપ્રત્યપ્રસવી તથા અંડપ્રસવી પ્રાણીઓ. નેક્સ્ટ જોઈએ કે શું તમે અપ્રત્યપ્રસવી તેમજ અંડપ્રસવી પ્રાણીઓના અન્ય ઉદાહરણ આપી શકો? ત્યાર પછીનો સરસ મુદ્દો, શિશુમાંથી પુખ્ત સ્વરૂપ. નવજાત જન્મેલા પ્રાણી તથા ઈંડાના તૂટવાથી નીકળેલા પ્રાણી તથા ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે કે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય. કેટલાક પ્રાણીઓમાં નવજાત બચ્ચા પુખ્ત પ્રાણીથી સાવ અલગ જ દેખાય છે. રેશમના કીડાનું જીવનચક્ર તમે યાદ કરો. આગળના પાઠમાં તમે જોઈ ગયા છો, જાણી ગયા છો, સમજી ગયા છો કે ઈંડા હોય છે, એમાંથી લાર્વા બને છે અથવા તો ઈયળ કહીએ જેને આપણે, અને એમાંથી પ્યુપા બને છે અને એમાંથી એ પુખ્ત સ્વરૂપ ધારણ કરે છે. જોયું ને એનું જીવનચક્ર? એની વિશે તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો. દેડકો આ પ્રકારના પ્રાણીઓનું અન્ય એક ઉદાહરણ છે. દેડકામાં પણ આવી પ્રક્રિયા થાય છે કે દેડકામાં ઈંડાથી શરૂ કરી
અને પુખ્તતા સુધીની તમામ અવસ્થાઓનું નિરીક્ષણ કરો. આપણે 3 સ્પષ્ટ અવસ્થાઓ અથવા તબક્કા જોઈ શકીએ, જેમ કે ઈંડા, એમાંથી ટેડપોલ એટલે કે જેને આપણે લાર્વા તરીકે ઓળખીએ, અને એના પછીની પુખ્ત અવસ્થા. શું ટેડપોલ પુખ્ત દેડકાથી ભિન્ન હોય છે, જુદો? શું તમે વિચારી શકો કે કોઈ દિવસ આ ટેડપોલ એક પુખ્ત દેડકો બની શકે? એવી જ રીતે રેશમ કીડાની ઈયળ અથવા પ્યુપા પુખ્ત રેશમના કીડાથી ખૂબ અલગ દેખાય છે. પુખ્તતામાં જોવા મળતા લક્ષણો જો આપણને અહીંયા સરસ મજાની નીચે આકૃતિ આપેલી છે 106 પેજ ઉપર. એમાં આપણને આપેલું છે એ ઈંડાઓ. જુઓ ઈંડાઓ કેવા છે. એના પછી બીજો પ્રકાર બી, શરૂઆતનો ટેડપોલ. જુઓ ઈંડાઓ કરતાં સાવ એનો દેખાવ અલગ છે. ત્રીજી આકૃતિ આપેલી છે આપણને સી, અંત્ય ટેડપોલ, એનો એન્ડનો સમય. જો એ બંનેમાં પણ તફાવત છે. અને ચોથો આપણને ડી, પુખ્ત દેડકો. તો જુઓ ક્યાં ઈંડા હતા, ક્યાં શરૂઆતનો ટેડપોલ, ક્યાં અંત ટેડપોલ અને ક્યાં પુખ્ત દેડકો. દરેક જુદું હોય એવું આપણને જોવા મળે છે. આ દેડકાનું જીવન ચક્ર છે. મિત્રો, નવજાતમાં જોવા મળતી તો પછી ટેડપોલમાં અથવા તો ઈયળનું ત્યારબાદ શું થાય છે, તો કે તમે એક સુંદર ફૂદા ને અંડઘરમાંથી બહાર નીકળતું જોયું હશે. ટેડપોલ રૂપાંતર પામીને પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે. પછી જે કૂદી શકે છે, તરી શકે છે, કેટલાક વિશેષ પરિવર્તનો સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતર પામવાની આ જે પ્રક્રિયા છે એને કાયાંતરણ કહે છે. પ્રશ્નમાં પૂછાઈ શકે મિત્રો, શું કહેવાય એને? કાયાંતરણ. જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણા શરીરમાં કેવા કેવા પરિવર્તનો આવે છે. જોયું, આપણે પણ કેટલા નાના હતા એક સમયે, 2-2.5 કિલોના. પછી આપણને ઘોડિયામાં મમ્મી છે સુવડાવતા, પછી આપણે ધીમે ધીમે મોટા થતા ગયા, સ્કૂલે બેસાડ્યા, 1લા ધોરણ, 2જા ધોરણ, એમ આપણે અત્યારે 8મા ધોરણ સુધી પહોંચી ગયા છીએ, બરાબર? તો આપણું શું કહેવાય, એમને સાથે આપણા શરીરનો પણ વિકાસ. આપણે આપણા નાનપણના ફોટા જોયા હોય તો આપણને જોઈને પણ આશ્ચર્ય થાય કે લે આ હું છું, બરાબર? એ શું બતાવે છે, તો કે આપણા શરીરનો વિકાસ દર્શાવે છે, જેને વિજ્ઞાનની ભાષામાં કાયાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. તમે વિચારો છો કે આપણું પણ કાયાંતરણ થાય છે. મનુષ્યમાં જન્મના સમયથી નવજાત શિશુ સુધીમાં પુખ્ત જેવા શારીરિક અંગો આવેલા હોય છે. હવે આપણે વાત કરીએ બીજી, અલિંગી પ્રજનનની. આ વાત હતી બધી લિંગી પ્રજનનની. અત્યાર સુધી આપણે પ્રજનન ક્રિયાઓમાં એવો અભ્યાસ કર્યો કે પ્રાણીઓમાં કર્યો કે જેનાથી આપણે પરિચિત હતા. પરંતુ અત્યંત નાના પ્રાણીઓ જેવા કે હાઇડ્રા તેમજ સૂક્ષ્મદર્શી પ્રાણીઓ જેવા કે અમીબા, એમાં પણ આવી પ્રજનનની ક્રિયા થાય છે. શું તમે તેઓની પ્રજનન કરવાની રીત વિશે જાણો છો? ચાલો આપણે હવે તેની જાણકારી મેળવીએ. પેજ ઉપર આપણને એક સરસ મજાની આકૃતિ આપેલી છે. હાઇડ્રામાં કલિકા સર્જન કેવી રીતે થાય છે એ સમજાવ્યું છે. જુઓ, તમે 3 ચિત્રો જોશો તો પણ તમને આઈડિયા આવી જશે. જુઓ, 1, 2 અને 3, કાંઈ તફાવત દેખાય છે? ઓકે, હવે આપણે એને વિસ્તારથી સમજીએ. એક સ્લાઇડ લઈ વિપુલ દર્શક કાચ અથવા તો સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી સ્લાઇડનું નિરીક્ષણ કરો. પિતૃ શરીર ઉપરથી શું કોઈ ઉપસેલી સંરચના જોવા મળે છે? આ ઉપસેલી સંરચનાઓની સંખ્યાની ગણતરી કરો. તેનું કદ પણ નોંધો. હાઇડ્રાનું ચિત્ર એવું જ બનાવો જેવું સ્લાઇડમાં દેખાય છે, તથા આ ચિત્રની સરખામણી આકૃતિ 9.11માં દર્શાવેલા ચિત્ર સાથે કરો. જો નીચે આપેલું છે કે પ્રત્યેક હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે. આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે જેને કલિકા કહેવામાં આવે છે. આ બધું જ પૂછાશે પ્રશ્નોમાં, એટલે યાદ રાખજો. પેન્સિલથી ટીક પણ કરતા રહેજો. યાદ કરો કે ઈસ્ટમાં પણ કલિકા જોવા મળે છે. હાઇડ્રામાં પણ એક અલગ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે છે. આવા પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે. તેથી તેને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે.
હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે, એથી આવા પ્રજનનને કલિકા સર્જન તરીકે ઓળખવામાં આવે છે. અલિંગી પ્રજનનની અન્ય પદ્ધતિ અમીબામાં જોવા મળે છે. ચાલો જોઈએ કેવી રીતે કાર્ય કરે છે. તમે અમીબાની રચના વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. તમને યાદ હશે કે અમીબા એક કોષી સજીવ છે. જો 9.12ની એ આકૃતિમાં દર્શાવેલું છે એ રીતે આ. તેમાં કોષ કેન્દ્રમાં બે ભાગોમાં વિભાજનથી પ્રજનનની ક્રિયાની શરૂઆત થાય છે. એટલે કે બી આકૃતિ જુઓ, બે ભાગ દેખાય છે. પહેલામાં અને બીજામાં જોશો એટલે ખ્યાલ આવી જશે. ઓકે, આગળ વધીએ. જેના પ્રત્યેક ભાગમાં કોષ કેન્દ્ર હોય છે. સી આકૃતિ જોઈ લ્યો, અલગ થઈ ગયું. પરિણામ સ્વરૂપે એક પિતૃમાંથી બે અમીબા બને છે. એટલે કે ડી આકૃતિ જુઓ, બાળ અમીબા છે. આવા પ્રકારના અલિંગી પ્રજનન કે જેમાં સજીવ વિભાજિત થઈ અને બે સંતતિ ઉત્પન્ન કરે છે એને દ્વિભાજન કહે છે. તો જો મિત્રો આ બંને તફાવત છે. પેલું અલિંગી પ્રજનન, એને કલિકા સર્જન, અને ત્યારબાદ હવે દ્વિભાજન, બે ભાગ પાડે છે. દ્વિ એટલે બે, ભાજન એટલે ભાગ પાડવું. બે ભાગ પાડે છે એટલે એને દ્વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. કલિકા સર્જન તેમજ દ્વિભાજન સિવાય કેટલાક પ્રસારો મદદથી એક જ પિતૃમાંથી સંતતિ પેદા થાય છે. તેના વિશે હવે પછીના ધોરણમાં આપણે અભ્યાસ કરીશું. પાઠ અહીંયા પૂર્ણ થઈ ગયો છે, પણ મિત્રો એક સરસ મજાની ડોલીની વાર્તા આપેલી છે, જેને ક્લોન કહેવાય, જે જાણવી ખૂબ જરૂરી છે આપણા માટે. જોઈએ. કોઈ સમાન કોષ કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ક્લોનિંગ કહે છે. મિત્રો, એક સજીવ એના જેવો જ બીજો સજીવ બનાવે તો એ સાહજિક પ્રક્રિયા છે, કુદરતી પ્રક્રિયા છે. પરંતુ વિજ્ઞાન હવે ખૂબ આગળ વધી ચૂક્યું છે, એટલે એ હવે આવા અવનવા પ્રયોગો કરે છે કે કૃત્રિમ રીતે માણસને, પ્રાણીઓની અંદર કૃત્રિમ રીતે આવા પ્રાણીઓને જન્મ આપી શકાય. એની અહીંયા વાત છે કે કોઈ પ્રાણીનું સફળતાપૂર્વક ક્લોનિંગ સર્વપ્રથમ ઇયાન વિલ્મટ અને તેના સહયોગીઓએ સ્કોટલેન્ડમાં એડિનબર્ગ ખાતે આવેલા રોઝલિન ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું. શબ્દો ખાસ ટીક કરજો. તેઓએ શું કર્યું હતું? તેઓએ એક ઘેટાને ક્લોન કર્યું કે જેનું નામ ડોલી રાખવામાં આવ્યું. જો આપણને પેલું આપ્યું છે આકૃતિ 9.13માં આપી છે એ ડોલી. ડોલીનો જન્મ 5 જુલાઈ 1996માં થયો. આ ક્લોન થયેલું પહેલું સસ્તન હતું. સસ્તન સાથેનું પહેલું. એમાં પહેલું જો 3 આકૃતિ આપેલી છે આપણને. ફિન ડોર્સેન ઘેટું, બીજું છે સ્કોટિશ બ્લેક ફેસિવ, અને સી ડોલી, જેની આપણે અહીંયા વાત કરીએ છીએ. જોઈએ મિત્રો. ડોલીનું ક્લોનિંગ કરતી વખતે ફિન ડોર્સેન નામની માદાની સ્તન ગ્રંથિમાંથી એક કોષ એકત્રિત કરવામાં આવ્યો. જો આ પહેલી આકૃતિ માદા છે. એ જ સંકલિત કરવામાં આવ્યું, એટલે કે આ બીજી આકૃતિ જે જેન્ટ્સ છે એવું કહી શકાય આપણે. અંડકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યું. ત્યારબાદ ફિન ડોર્સેન ઘેટાના સ્તન ગ્રંથિમાંથી લેવામાં આવેલ કોષનું કોષ કેન્દ્ર સ્કોટિશ બ્લેક ફેસ ઇવના કોષ કેન્દ્ર વગરના અંડકોષની અંદર દાખલ કરવામાં આવ્યું. આ પ્રકારે ઉત્પન્ન અંડકોષને સ્કોટિશ બ્લેક ફેસ ઇવમાં દાખલ કરવામાં આવ્યો. અંડકોષનો વિકાસ સામાન્ય સ્વરૂપે થયો તથા ડોલીનો જન્મ થયો. સ્કોટિશ બ્લેક ફેસ ઇવે ડોલીને જન્મ આપ્યો, પરંતુ ડોલી ફિન ડોર્સન ઘેટા જેવી દેખાતી હતી, જેમાંથી કોષ કેન્દ્ર લેવામાં આવેલું હતું. કેમ કે સ્કોટિશ બ્લેક ફેસ ઇવના અંડકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કર્યું હતું, જેથી ડોલીમાં સ્કોટિશ બ્લેક ફેસ ઇવનું કોઈ પણ લક્ષણ પ્રદર્શિત ન હતું. ડોલી એક ફિન ડોર્સેન ઘેટાની તંદુરસ્ત ક્લોન હતી કે જેણે પ્રાકૃતિક લિંગી પ્રજનન દ્વારા અનેક સંતતિઓને જન્મ આપ્યો. દુર્ભાગ્ય રીતે ફેફસાના રોગના કારણે 14 ફેબ્રુઆરી 2003માં ડોલીનું મૃત્યુ થયું. ડોલીના મૃત્યુ પછી સસ્તન ક્લોન બનાવવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા.
ઘણા બધા તો જન્મ પહેલાં જ મૃત્યુ પામ્યા અને કેટલાક જન્મ બાદ તરત મૃત્યુ પામ્યા. ક્લોનવાળા પ્રાણીઓમાં જન્મ સમયે ઘણીવાર અનેક વિકૃતિઓ હોય છે. દાખલા તરીકે એને 4ની બદલે 5 પગ હોય, 2 પૂંછડા હોય, 3 શિંગડા હોય. આવી વિકૃતિવાળા પ્રાણીઓ પણ આપણે ઘણી વખત આપણી આજુબાજુમાં ગાય, ભેંસ જેવા પ્રાણીઓમાં આવા પ્રાણીઓ જોઈએ છીએ. તો ઘણી વખત વિજ્ઞાનમાં આવું પણ બનતું હોય છે મિત્રો. છેલ્લા ભાગ તરફ આગળ વધીએ. તમને પાઠ્યપુસ્તકમાં આ પેજ ઉપર જે શબ્દો આપેલા છે, ઇંગ્લિશ શબ્દો, એ તમારે પાકા કરવાના છે. આપણે આ પાઠમાંથી શું શીખ્યા એ થોડોક એની હિન્ટ મેળવી લઈએ કે પ્રાણીઓમાં 2 રીતે પ્રજનન કરે છે, જેમ કે એક લિંગી અને બીજું અલિંગી પ્રજનન. નરજન્યુ અને માદાજન્યુના જોડાણ દ્વારા પ્રજનનને લિંગી પ્રજનન કહેવાય. અંડપિંડ, અંડવાહિની તથા ગર્ભાશય માદાના પ્રજનન અંગો છે. નર પ્રજનન અંગોની અંદર શુક્રપિંડ, શુક્રવાહિની તથા શિશ્ન છે. અંડપિંડ માદાજન્યુ ઉત્પન્ન કરે છે, જેને અંડકોષ, અને શુક્રપિંડ નરજન્યુ ઉત્પન્ન કરે છે, જેને શુક્રકોષ કહેવાય. અંડકોષ અને શુક્રકોષના જોડાણને ફલન કહે છે અને ફલિત અંડકોષને ફલિતાંડ કહે છે. માદાના શરીરમાં થતા ફલનને અંતઃફલન કહેવાય. દાખલા તરીકે મનુષ્ય, મરઘી, ગાય, કૂતરા. અને જે ફલન માદાના શરીરની બહાર થાય તેને બાહ્ય ફલન કહેવાય. દાખલા તરીકે માછલી, તારા માછલી, જેને આપણે સ્ટારફિશ તરીકે ઓળખીએ છીએ, દેડકા વગેરે. ફલિતાંડના અનેક વિભાજન થાય છે અને ભ્રૂણ બને છે. ભ્રૂણ ગર્ભાશયની દિવાલમાં સ્થાપિત થાય છે, જ્યાં તેની વૃદ્ધિ અને આગળનો વિકાસ થાય છે. ભ્રૂણની એ અવસ્થા કે જેમાં તેના બધા જ શારીરિક અંગો વિકાસ પામે અને તેને ઓળખી શકાય તેવા યોગ્ય બની જાય, એ અવસ્થાને ગર્ભ કહે છે. મનુષ્ય, ગાય તેમજ કૂતરા જેવા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. તેઓ અપ્રત્યપ્રસવી પ્રાણીઓ કહેવાય. જ્યારે મરઘી, દેડકા, ગરોળી, પતંગિયા જેવા પ્રાણીઓ ઈંડા મૂકે છે, જેને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે. લાર્વાનું બીજું નામ ડીમ્ભ. એનું કેટલીક રૂપાંતરણની પ્રક્રિયાઓ દ્વારા પુખ્ત પ્રાણીઓમાં બદલાવની પ્રક્રિયાને કાયાંતરણ કહે છે. પ્રજનનના 2 પ્રકાર, જેમાં એક પિતૃભાગ લે છે, તેને અલિંગી કહે છે. હાઇડ્રામાં કલિકા દ્વારા નવસજીવનું નિર્માણ થાય છે. આવા પ્રજનનને કલિકા સર્જન કહે છે. અમીબા સ્વયં 2 ભાગમાં વિભાજિત થઈ અને સંતતિ ઉત્પન્ન કરે છે. આ પ્રકારના અલિંગી પ્રજનનને દ્વિભાજન કહે છે. તો મિત્ર, આપણો અહીંયા ધોરણ 8નો વિજ્ઞાનનો ફર્સ્ટ સેમનો કોર્સ એટલે કે 9 પાઠ પૂર્ણ થયા છે. મિત્રો, ફરી એક વખત પરીક્ષામાં, ટેસ્ટમાં આ દરેક પાઠનું પાઠ્યપુસ્તકમાંથી પેપર નીકળતું હોવાથી પાઠ્યપુસ્તકમાંથી એક વસ્તુનું રિવિઝન કરવું, એને સમજવી ખૂબ આવશ્યક છે. જેના આધારે આપણે મૌલિકતાથી અને મોટા પ્રશ્નોના જવાબ ટેસ્ટમાં કે પરીક્ષામાં લખી શકીએ. એટલે ફરી એક વખત 1 થી 9 પાઠનું રીડિંગ કરવાનું છે પાઠ્યપુસ્તકમાંથી, અને ત્યારબાદ સ્વાધ્યાય પોથીમાંથી પાઠનું રીડ કરવાનો છે, જેથી કરીને આપણને ટેસ્ટમાં કે પરીક્ષામાં સારા માર્ક્સ આપણે મેળવી શકીએ. બધાને ટેસ્ટ અને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.